મિત્રો સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે અમે તળાજા ગામમાં કાળીબા છે એમને કરિયાણાની કીટ ભેટ દેવા માટે આવ્યા છીએ અને એમને પણ આગળ પાછળ એવું કોઈ વ્યક્તિ છે નહીં સેવા જેથી કરી અને અમારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટને વધુમાં વધુ ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા જરૂરિયાતમંદ સુધી અમારી ચેનલનો વિડીયો પહોંચે. અમારા કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે. એમનો અમારો પણ એવી કઈ સેવાની જરૂર પડે તો કોન્ટેક્ટ કરો, જેથી કરીને અમે પણ આવા જરૂરિયાતમંદ સુધી આવા બા છે, કોઈ વૃદ્ધ છે, ત્યાં સુધી અમે પણ પહોંચીએ છીએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આભાર. આવે છે ને એમના કોઈ સંબંધિત કોઈ પણ વ્યક્તિ આવે છે, બાકી રહેશે વર્ષોથી અહીંયા છે. નામ શું છે કઈ ખબર મળી નહીં? અહીંયા દુકાન આપો છો તમે? હા હા. અમે આવ્યા છીએ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરિયાણાની કીટ દેવા માટે. તમે અહીંયા ઉભા હતા એટલે પૂછ્યું. ટિફિન આપવા આવ્યા હતા તમે? હા, ખાવાનું દેવા આવો છો એમને? શું નામ છે તમારું? ભરતભાઈ. આખું નામ? ભરતભાઈ ભાકાભાઈ બારિયા. ભરતભાઈ ભાકાભાઈ બારિયા. માળી, શું નામ છે તમારું? કાળીબેન. વહી આવો કાળીબા, આ બાજુ વહી આવો. એવું છે? એવું છે? એવું છે? પરિવારમાં કોણ કોણ તમે? હું એક જ તે ભાઈ. એક જ તે? હું એક જ તે કોઈ ચડ્યું ભાઈ હતો ત્યાં આગાસી માટે પાસે છે એ એક જ હતો અને દીકરી છે તો હારે છે. ત્રણે દીકરીઓ હારે છે. તેમાં દાદા પાછા છે 4 વર્ષ થઈ ગયા. હું એકલી રહું ભાઈ, ખોટું થાકો. આ હીરાવાળા બિચારા લઈ જાય તીજી. હા હા. બપોરે જમી લઈ જાય રોટલી શાક જે બધું ખોટું નહીં. અમે અત્યારે આવ્યા છીએ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમને કરિયાણાનું કીટ ને એવું બધું દેવા માટે. અમારી એક ચેનલ છે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, એ તરફથી અમે તમને કરિયાણાની કીટ દેવા આવ્યા છીએ. તેલ ને લોટ ને એવું બધું. તો શું કહેવા માંગો? અમે તમારી આવ્યા તો સારું જો ગરીબ માણસ જો તો સારું ભાઈ. તો ગરીબ માણસ જો ને ભગવાન તમને જાજુ દે ભાઈ. ભગવાન દે જાજુ તમને. દીકરી કેટલી? 3. બધી દીકરીઓ હારે છે ભાઈ. હું એકલી સવતારે. છોકરો એક હતો? એક જ હતો. એક છોકરો હતો. એને શું થયું હતું? એને પલંગ સકાવતો સવતાવો કિહનજી આ કેવી પાળી નહોતી, એક ઈંટની જ પાળી હતી. તે ઓલમાં કબૂતરનો પડ્યો હતો રસ્તામાં. ત્યાં હેન્ડી થઈ ગયું. 4 દી ભાવનગર રાખ્યો તો ન પડ્યો. કેટલો સમય થયો? 7-8 વર્ષ થઈ ગયા. 7-8 વર્ષ થઈ ગયા. કેટલી ઉંમરનો દીકરો હતો? હમણાં પેલા પરણાયો તો એની દીકરીને પછી 4 વર્ષના લગ્ન કર્યા. મેં વંદા રાખીને હું દાડીએ રાખી. તેમ પામ દાડીએ રાખી ભાઈ. પોરની દિવાળી પછી ત્યાં ન રાખે પગ દુખવા આવ્યા. પણ હવે મારી ઉંમર પ્રમાણે કેટલું કામ? હા એમ. એટલે હું તેમ પામ ભાઈ મેં દાડી કરી અને 4 છોડીઓ ભારુના લગ્ન કર્યા. તમારા દાદા કામે દાદા, તમારા દીકરીઓ મારો કામે દાદો થઈ ગયા. હું દાડીએ રાખી. દીકરાને પરણાવ્યો હતો? હા. એને લગ્ન કરી નાખ્યા? પાંતા કર્યા. પાલીતાણા? હા. પછી એમના ઘરના એને શરીમત પેલા ખોળાને દીકરો દીધો ભગવાને. 18 વર્ષનો છો ને હવે એને અત્યારે ના છે. માન દીકરા બે બીજી જગ્યાએ એને ઘર કર્યું કે એવું કઈ? કાંઈ નહીં. ઘરે એને કર્યું. એક જ દીકરી. એક જ દીકરી અને ઘરે એને કરવું નથી. અને નાનેથી નન્યા છે ભાઈ. પાલીતાણામાં છે? પાલીતાણા. દીકરો કેટલો થયો હશે તમારા? દીકરાનો દીકરો કેટલી ઉંમરનો હશે અત્યારે? 5-6 વર્ષ 7 વર્ષ? ના 18 વર્ષમાં થોડોક ઓછું છે. દીકરાનો દીકરો? હા દીકરાનો દીકરો. દીકરો કોલેજ ભણે ત્યારે 12 ભણી લે. ક્યારે તમારી મુલાકાત કરવા કે આવે? મારે કામ હોય જાય હું કેળાવું આખું ઘર આવે. આવે છે? ખોટું ન થાય.
હા આખું ઘર આવે. અત્યારે ઈ દીકરો ને એના મમ્મી બે ત્યાં રહેશે હા પાલિતાણામાં. ના રે પાંચ મામા ભેગો ભાઈ એના મામા એ ભણાવ્યો ગણાવ્યો ટ્યુશન રાખીને કર્યું બિચારા ભણાવ્યો ખોટું નહીં કહું ભાઈ. અમે અત્યારે આવ્યા છીએ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમને કરિયાણાની કીટ દેવા માટે. હા તમારી જેવા કોઈ જરૂરિયાતમંદ વાળા વ્યક્તિ હોય કે કોઈથી કશું આગળ પાછળ ના હોય, કોઈથી કઈ કામ ન થતું હોય એવાને અમારી ચેનલ છે ને કરિયાણાની કીટ ભેટમાં આપે છે. તો એ દેવા માટે અમે તમને અત્યારે આવ્યા છીએ. કાળીબા ને? હા કાળીબા. ઉભું નથી રહેવાતું મારે? થાકી ગયા? કાંઈ વાંધો નહીં, બેસી જાઓ. કાળીબેન જીવા ભાઈ ઘરવાળા સમજે એનું નામ કાળી. અહીંયા પહેલેથી અહીંયા એટલા છોકરા હતા ને તેદુની અહીંયા રહું ભાઈ. તેદુની અડધું વાણિયાનું કોઈ છે નહીં મારી. એવી કાંઈ પણ જરૂર હશે તો હજી અમે તમતારે ગમે ત્યારે કહેજો, અમે આવી જઈશું. લ્યો બા, આ અમે આખી કરિયાણાની કીટ તમને સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ભેટમાં આપવા માટે આવ્યા છીએ. શું કહેવા માંગો છો? તમારા બધા લોકો તમને જોતા હશે અત્યારે. આશીર્વાદ દઉં ભાઈ, ભગવાન તમને રાજુ દે. ગરીબને આતડી ખારીમાં કોઈ નથી બાપા. તમે મારા માવતર બાપા. ના, તમે અમારા માવતર તો તમે કહેવાઓ. શું કરું સાચું? પણ અમે તો છીએ ને, અમે તમારા દીકરા છીએ ને. તાળી થાકી નથી હાલ બાર પેન્શન આવે ને એમાં થોડુંક વાપરીએ, દૂધ ચાનું કરી ભાઈ. ખોટું કાંઈ વાંધો નહીં. આ ભાઈ છે અક્રમભાઈ, એમને તમારો કોન્ટેક્ટ કર્યો કે આવા એક માળી છે, તમારી જેવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય ત્યાં સુધી અમે પહોંચીએ છીએ. બરોબર? આ ભાઈ છે કાયમ માટે અહીંયાથી નીકળે છે, એટલે એને જોયું હશે કે ભાઈ આવા છે, એટલે એમને ફોન કર્યો કે ભાઈ આવા વ્યક્તિ છે, તમે આવો અને એની મદદ કરો. એટલા માટે અમે આવ્યા છીએ. ભલે મળી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી